કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પ્રેસ કોન્ફરન્સ યોજી અને એસઆઈઆરની કામગીરીની પ્રક્રિયામાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ કર્યા। ભરતસિંહે કહ્યું કે પ્રજાસત્તાક દિવસની ઉજવણી જોરદાર રીતે થવાની છે, ત્યારે કેન્દ્ર અને રાજ્યમાં આરએસએસની વિચારધારા ધરાવતી પાર્ટી સત્તામાં હોવાથી પ્રજાસત્તાક દેશ લોકશાહીવાળો રહેશે કે નહીં તેવો સવાલ ઊભો થયો છે। प्रजासत्ताक देश ए 75 वर्ष पछी हवे प्रजासत्ताक लोकशाही तंत्र के संविधान द्वारा चालतो देश रहेशे के केम एनी एक एवी चिंता झड़पथी शरू थई रही छे। ए आ देशना तमाम नागरिक मतदारोने भारतीय जनता पार्टीना आव्या पछी तमाम नागरिको जे जीवित था ए 52 पछी ना मतदारोए फरीथी नवेसरथी फॉर्म भरी अने आ वारो આવ્યો।